ઇતિહાસની વાતો કરીએ, બેન મકવાણાને યાદ કર્યા, આપણા ઇતિહાસના જે હજી ગામડામાં ભવાઈ રમાતી હોય તો અમને શબ્દ ચિત્ર ખડું થઈ જાય. મને એક ફરમાઈશ આવી છે એટલે હું લઈ લઉં. હજી રાજા તૈયાર થઈને એને આબે ઉપ તમને કોઈ વ્યવસ્થિત કપડા બડા પહેર્યા સ્ટેજ પર આવી ગયા. નવરાત્રી મંડળમાં રાજા જેને બનવાનું હોય બપોર દીના વ્યવસ્થા કરતા હોય. ભાઈ જો તું હરકો સાફો ગોતી રાખજે ભાઈ, તું મોજા ગોત્યા છે ભાઈ, અને એક કલરના જ બે મોજા જો હે પાછા. એ બપોર દીના ફેર કરતા હોય, સાંજે રાજા બનીને બરોબર મેદાનમાં આવી જાય અને આપણને એમ લાગે કે ઓ 18 પાત્રનો ધણી આવીને બેઠો છે સાહેબ. પછી જે પાત્ર લીધું હોય ને એ પાત્રને ભજવતા હોય છે. એનો કોઈ એની અંદર દાડી નથી હોતી, કોઈ ધંધો નથી હોતો, પણ રાજા કેવો હોય આ દેશનો હજી નવી યુવા પેઢીને દર્શાવવા માટે રાજા આમ ખુરશી નાખીને બેસી જાય. નવરાત્રી ન જોઈ ક્યારેક જોવા જાય, નવરાત્રી મજા આવે જોવાની, કારણ કે અમે 9 દિવસ આમ માતાજીના સ્મરણ કરતા હોય, પણ આવું બધું જોવા જાય. એ રાજા આવશે, પછી પ્રધાન આવશે, અને પછી ગાનેવાલી લાવશે. એ ફરમાઈશ આવી છે એટલે હું લઈ લઉં. ચિઠ્ઠી લખાઈને આવી છે, ભાઈ ભાઈ જો દુકાનમાં બેઠા બેઠા ભલકારા મને કે ખાસ કરીને તમે એ તો લેજો. હા, હજી તમને જવા નહીં દઉં, મને એવું કીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારી ફરમાઈશ છે ત્યારે આપણે દેશી જૂની જે આપણી ગામડાની ભવાઈ જે છે, રાજા કેવા હોય અને રાજા આવીને કચેરી ભરતા હોય ત્યારે સાહેબ શું એ રાજનું વર્ણન કરતા હોય છે. થોડી વાર માટે આપણે ભૂતકાળમાં વ્યા જાય અને આપણી પરંપરાની જે ભવાઈ છે એને આપણે યાદ કરીએ ત્યારે શું કહે રાજા? હે સશિવ હે વાલા સરવે રાજનીતિ મારી કે રાજરીમાં શાસન બને છે બનાવ પ્યારા. મારી કે રાજરીમાં શાસન બને છે બનાવ પ્યારા. એવી રહ્યા તમારી સુખી કે દુખી એ સગડું એ સશિવ એ વાલા સરવે રાજની. હોય જ્યારે મામાનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે એમાં એવું કઈ પાત્ર આવ્યું હોય તો એમાં બીજી વાત ન આવે, કારણ કે આપણે આહિરના દીકરા છે એ તરત કહેવાય, એમ થોડું કે આવી રીતે રાજા આવે, પ્રધાનજી હા મહારાજ આપણું રાજ કેવું હાલે છે. પ્રધાનજી વાડીએથી 2 કેરામાં છૂટું પાણી મૂકી અને પ્રધાનજી આવ્યા હોય અને પ્રધાનજી હા મહારાજ આપણું રાજ કેવું હાલે રે બાપુ, શાંતિથી બેસી જાઓ. બાપુ ખુરશી પર બેસી જાય, પ્રધાનજી ગારાવાળા પગે વાડીએથી સીધા આવ્યા હોય, એક પાંચો સડાયો હોય, એક પાંચો ન સડાયો, કારણ કે એને પ્રધાનનું પાત્ર પૂરું કરીને વાડીએ નગર પાછા રોજડા ગળી જાય, એટલે એને એમાં જવાનું હોય. અને પ્રધાનજી જે પછી મજા કરાવે શું કે આપણું રાજ કેવું હાલે છે કે બાપુ શાંતિથી બેસી જાઓ. એ રાજા ખુરશી પર બેસી જાય, પ્રધાનજી ગૌ બ્રાહ્મણ પતિ પારમાં રાજા રયત આનંદ વરસે છે. દીપક બાબુ તમે રમો છો બધું બરોબર છે ને? હા, દીપક બાબુ પણ સરસ રમે છે. ભગવાન કૃષ્ણનું આ વખતે તો કઈક મસ્ત કૃષ્ણ ભગવાનનું પાત્ર બધાવો દીપક બાબુનું જોરદાર તાળીઓ. હા, ગૌ બ્રાહ્મણ પતિ પારમાં રાજા રયત આનંદ વરસે છે. વાગે ટંકાર નિશાન ફરુકે ધજા સદા મગ્ન મારે બાપા આપની પ્રજા. પ્રધાનજી ભગુડા ઝપટ કરીને આવ્યા. પ્રધાનજી કેમ તમે હોકારો મોણો આપો છો? પ્રધાનજી હા મહારાજ આપણું રાજ કેવું? અરે બાપુ આપણા રાજમાં કોઈ જાતની તકલીફ નથી, બાપુ શાંતિથી બેસી જાઓ. પ્રધાનજી હા મહારાજ સારામાં સારી ગાનેવાલી બોલાવો.
ઈ તો બધા ઈ ના જ હોય બિચારા. ગાને વાલી બોલાવે એટલે આદેશના જેટલા નવરાત્રીમાં સ્ત્રી પાત્ર પહેરે છે, આખ્યાનમાં સ્ત્રી પાત્ર પહેરે અભિનંદન આપીએ. પુરુષો હોવા છતાં સ્ત્રી બની અને આપણને રીઝવવા માટે એ લોકો ખરેખર માતાજીને રીઝવવા માટે થઈ અને એવા પાત્ર લેતા હોય છે. અને ગાને વાલી આવે, ગાને વાલી બાજુમાં, હાજી મહારાજ હુકમ કરો, સારામાં સારું ગીત સુનાવો. ગાને વાલી લેડીઝ પાત્ર લેતા હોય નવરાત્રીમાં, પછી નવરાત્રી બી જાય 15 દી એનું લેકું રહી જાય. પછી આપણે એમ કે આવો ને ગુંદેડા પોકરા, અમારે તો આવું છે ને રિક્ષા વાળા લાવો તો ને વાતો કરો લેકું એનું ઓલું યાદ રહી જાય સમજે તો. હા, અને ઈ પછી ગાનેવાલી જે આવીને રાજાને રીઝવવા માટે ગીત, અમારા શેઠની ખાસ ફરમાય છે એટલે લઈ લઉં. કેવા ગીત હોય છે રાજાને રીઝવવા માટે? હે નજર લાગી રાજા તેરે બંગલે મે, નજર લાગી રાજા તેરે બંગલે મે, આગળ શું કહે છે ગાને વાલે? નાગર વેલીઓ રોપા એ તારા રાજ ને રોમા, વેલીઓ રોપા તારા રાજ ને રોમા, તમારા માટે તો પ્રભુ આય. હા, નહીતર હું આટલા વાગે આ થોડો લઉં યાર, આ તો તમારો ભાવ છે. જય હો. સમજો એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો, એને 2 ઠુમકી મરાઈ દેવાની છે અહીંયા. જય હો, જય હો બાપ, ક્યા વાત. એ નાગર વેલી હો રોપા એ તારા રાજ મેલોમાં, બાપો બાપો
સારામાં સારું ઇનામ આપો, નાળિયેરની શીશો પકડાવીને ભાગે.